હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે સુખડીની રેસીપી શેર કરવાની છું. તો મેં અહીંયા 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે, પોણી વાટકી જેટલું આપણે ઘી લેશું સીજીરું, અને 1 વાટકી જેટલું ગોળ લેશું, અને ડ્રાય ફ્રૂટ્સ લેશું. તો એમાં કાજુ, બદામ અને મેં કિસમિસ લીધા છે. તમે ચાહો તમારી પસંદના ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો. આની અંદર તમે ગુંદ પણ ઉમેરી શકો છો. તો હવે અહીંયા આપણે એક કઢાઈમાં જે આપણે ઘી લીધું છે તે લઈ લેવાનું છે, અને ઘી મેલ્ટ થાય પછી આગળની પ્રોસેસ કરીશું. તો અત્યારે તો આપણા માટે ખૂબ ઉત્સાહનું આપણે આવી રહ્યું છે કે રામ ભગવાન આપણા અયોધ્યામાં પાછા આવી રહ્યા છે. તો આપણે પ્રસાદ માટે આ તમે બનાવો તો ખરેખર આ બહુ જ સરસ એવું બનશે. અને આ રીતે તમે બનાવશો, એક સિક્રેટ વસ્તુ જે હું ઉમેરવાની છું એનાથી જ આપણી સુખડી છે તે એકદમ સોફ્ટ બનશે. તો તમે રેસીપી ફૂલ જોજો, સ્કીપ કર્યા વગર જોજો. અને આ રીતે તમે બનાવશો તો 100% ગેરંટીથી કહું છું, એકદમ સુખડી આપણી પોચી રૂ જેવી જ બનશે, અને બહુ જ સરસ એવી સ્વાદિષ્ટ પણ બનશે. તો હવે આપણે આ રીતે આપણે લોટને ધીમે ધીમે આપણે ઉમેરતા જવાનું છે અને શેકવાનું છે. તો આપણે લોટ બધું એક ભેગું નહીં ઉમેરીએ, જેટલું આપણે ઘીમાં આવી રીતના મિક્સ થાય અને આપણે જરૂર પ્રમાણે થોડુંક લોટ ઉમેરતા જઈશું, અને આપણે આ રીતે શેકતા જઈશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે, નહીં તો લોટ છે તે દાજી જશે. અને આવી રીતના જાડા તળિયાવાળું વાસણ લીધું છે, જેથી આપણું એકદમ સરસ એવું શેકાય અને નીચે પણ દાજે નહીં. તો આ રીતે આપણે મિક્સ કરશું. તો હજી અહીંયા ઘીનું પ્રમાણ આપણે ઓછું લાગે છે, તો આપણે આમાં ઘી ઉમેરીશું. તો જોઈ શકો છો તમે એકદમ ગેસની ફ્લેમ, અને અહીંયાથી મેં 2 થી 3 ચમચી પાછું બીજું ઘી ઉમેરી દીધું છે. તો હવે પાછું આપણે આને હલાવીશું. તમારે જો ઘી ઓગળેલું હોય તો તમારે એની ક્વોન્ટિટી થોડી વધી જશે, એ ધ્યાન રાખવાનું. અને થોડુંક આપણે આવી રીતના ગોળ અને ઘીમાં જ આપણે બનાવવાનું છે, જેથી આપણું ઘી છે તે એકદમ સરસ આગળ પડતું હોવું જોઈએ. તેનાથી આપણી સુખડી એકદમ સરસ એવી બને છે. તો આ રીતે આપણે બધો લોટ છે ઘીમાં મિક્સ કરવાનો છે. આ કાઠા છે તે એકદમ સરસ બધા મિક્સ થઈ જાય, અને આ રીતે એકદમ લચકા પડતું આપણે બનાવવાનું છે. તો આ રીતે આપણે એકદમ સરસ એવો લોટ આપણે હલકો ગુલાબી રંગનું થાય ત્યાં સુધી આપણે એને શેકીશું. તો ધીમા તાપે આપણે શેકવાનું છે. તો આ રીતે શેકતા જશું. તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હજી પણ મને થોડુંક ઘી અહીંયા ઓછું લાગે તો તમે પાછું 1 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે, અને પાછું આપણે એને સરસ રીતે શેકતા જવાનું છે. તો આ રીતે આપણે એકદમ સરસ શેકીશું તો એની સુગંધ પણ બહુ સરસ આવે છે. અને આ રીતે આપણે હવે તો આપણે પ્રસાદ બનાવશું, તો આ પ્રસાદ તમે જરૂરથી બનાવજો, તો બહુ જ સરસ એવો આપણો પ્રસાદ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે એકદમ સરસ એવું શેકી લેશું. તમે કઈ રીતે સુખડી બનાવજો મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સ લીધા છે તે આપણે અત્યારે ઉમેરીશું, જેથી આપણે અત્યારે શેકીશું તો આપણા ડ્રાયફ્રૂટ્સ છે તે પણ શેકાશે, તેનાથી જેનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે એને શેકી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે બધું આપણે શેકી લેવાનું છે, અને એકદમ સરસ એવું આપણા સુખડી એકદમ મહુડીની પણ જે પોચી સુખડી હોય છે તેનાથી પણ સોફ્ટ અને એકદમ સરસ એવી રૂ જેવી આપણી સુખડી બનીને તૈયાર થશે. તો આ રીતે કરીશું. તો તમે આમાં તળેલો ગુંદ પર તમે ઉમેરી શકો છો, આખો પણ ઉમેરી શકો છો તળીને, અને ક્રશ કરીને પણ આમાં ઉમેરશો તો એનાથી સ્વાદ બહુ સરસ લાગે છે. તો આ રીતે આપણે બધું છે તે મિશ્રણને આપણે મિક્સ કરી દઈશું. એકદમ સરસ એવો આપણો લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે આની અંદર સમારેલું ગોળ છે તે આપણે ઉમેરી દઈશું. તો મેં અહીંયા દેશી ગોળ લીધું છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. તો એનાથી એકદમ સરસ એવો, અને આપણે ગેસની ફ્લેમ છે તે આપણે થોડીક હજી સ્લો રાખી છે. હવે બસ હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આપણે આની અંદર જે સિક્રેટ વસ્તુ હું તમને કહેતી હતી ઉમેરવાની, જેથી આપણી સુખડી પોચી થશે, તો અહીંયા હું 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી રહી છું. આનાથી જ આપણી સુખડી છે એકદમ સોફ્ટ બનશે. તો આ રીતે તમે આનામાં મલાઈ પણ એડ કરી શકો છો, તેનાથી પણ એકદમ સુખડી છે તે આપણી સોફ્ટ થશે. તો હવે આ રીતે એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે, અને કઢાઈ ગરમ હશે તેથી આપણું બધું મિશ્રણ છે તે મિક્સ થઈ જશે. તો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે, એટલે એકદમ જે ગોળ છે તે મેલ્ટ થઈ જાય અંદર જ. તો હવે આપણે આ સુખડી પાથરવા માટે તૈયાર છે. તો હવે આપણે જે આ ગ્રીસ કરેલી ઘીથી થાળી છે તેનામાં આપણે મિશ્રણ છે તે ઉમેરી લેશું, અને એકદમ સરસ રીતે આપણે એને પાથરી લેવાનું છે. તો એક સરખું પથરાય તો સરસ એવું આપણું એકદમ સરસ બનશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો સુખડીનો આપણો માવો તૈયાર થઈ ગયો છે. તો હવે આને એકદમ સરસ રીતે આવી રીતના તાવીથાના મદદથી, અથવા આપણે આ જે વાડકી હોય પાછળને એકદમ સરસ એવું ઘી લગાડી અને એનાથી પાથરશું તો એકદમ આપણો એક સરખો છે તે આપણો મિશ્રણ છે તે બધું સરસ એવું પથરાઈ જશે. તો તમે જોઈ શકો છો આ ઘી એકદમ સરસ એવું આપણે લગાડી અને આ રીતે વાડકીથી એકદમ સરસ એવું સેટ કરી લેવાનું, જેથી બધી બાજુથી સેટ થઈ જાય. તો આ રીતે તમે બનાવો કે રામ ભગવાનની આવવાની ખુશીમાં આપણે પ્રસાદ બનાવશું. જે અયોધ્યામાં આપણા રામ ભગવાન આવી રહ્યા છે, તો બહુ જ આપણા માટે ખુશીનો માહોલ છે. તો આપણે આ રીતે આપણે પ્રસાદ તો બનાવશું જ. તો આ પ્રસાદ તમે જરૂરથી બનાવજો. તો આ રીતે તમે બનાવી શકો છો. તો હવે આપણે આ રીતે એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું લીસું એકદમ સેટ થઈ ગયું છે, એટલે બધી બાજુથી આપણું એક સરખું મિશ્રણ થઈ ગયું છે. તો હવે આની ઉપર આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું લુકમાં પણ બહુ જ સરસ એવી લાગે છે, પણ ખાવામાં પણ એકદમ સોફ્ટ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે.
આને ગરમ ગરમમાં જ આપણે કાપા પાડી લેશું અને બાકી આપણે અત્યારે આપણે કાઢશું નહીં ચોપસા, તો આપણે અત્યારે ગરમ ગરમમાં કાપા પાડશું તો એકદમ સરસ એવા થઈ જશે. તો આ રીતે તમે કોઈ પણ તમારા મનપસંદ આકાર તમે આપી શકો છો. તો ખરેખર આપણા માટે બહુ જ ખુશીનો માહોલ છે. એકવાર પાછી હું કહી રહી છું, જય શ્રી રામ. અને આ રીતે આપણે એકદમ સરસ એવો આપણે ચોસલા પાડી દઈશું અને બધા અલગ અલગ પ્રસાદ બનાવશે જ એ ખાતરી છે મને. તો તમે કયું પ્રસાદ બનાવવાના છો તો તમે પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો ને સારું કમેન્ટ કરજો. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ રીતે આપણે એકદમ સરસ એવા ચોપસા પાડી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા મનપસંદ કરી લીધા છે. હવે આ એકદમ સરસ એવું ઠંડુ થાય પછી જ આપણે આના ચોસલા છે તે કાઢવાના છે, નહીંતર તે એકદમ સરસ સોફ્ટ છે તેથી તૂટી જશે. તો આપણે ગરમ ગરમમાં નથી કાઢવાના. હવે આને એકદમ ઠંડુ થવા દેવાનું છે. અને હવે આપણે ઉપરથી આપણે આ બદામની કતરણ છે, તમે કોઈ પણ પિસ્તાની કે કતરણ પણ તમે આમાં એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી આપણી આ સુખડી બની છે અને મોંમાં નાખતા જ ઓગળી જાય એવી. તો તમને કેવી લાગી મારી આ પ્રસાદની રેસીપી અને સુખડીની રેસીપી કમેન્ટમાં જરૂર જણાવો.